આજે આપણે એક ખૂબ જ ગંભીર અને દુઃખદ ઘટના વિશે વાત કરવાના છીએ. મલેશિયા એરલાઇન્સ ફ્લાઇટ 17ની કરુણાંતિકા. તો ચાલો આમાં ઊંડા ઉતરીએ. વાત છે 17 જુલાઈ 2014ની. આ વિમાન એક બોઈંગ 777 એમ્સ્ટરડેમથી કુઆલાલંપુર માટેની એક આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ હતી. પણ દુર્ભાગ્યે આ ફ્લાઇટ ક્યારેય કુઆલાલંપુર પહોંચી જ નહીં. પૂર્વી યુક્રેનમાં તે ક્રેશ થઈ ગઈ. અને સૌથી દુઃખની વાત એ છે કે વિમાનમાં સવાર કોઈપણ વ્યક્તિ બચી શક્યું નહીં. તો ચાલો આ ઘટનાની જે મૂળભૂત વિગતો છે તેના પર એક નજર કરીએ. હવે આ વિમાન જ્યાં ક્રેશ થયું તે જગ્યા રશિયન સરહદથી લગભગ 40 કિલોમીટર જ દૂર હતી, ગ્રાવોબો ગામની નજીક. અને સૌથી અગત્યની વાત એ હતી કે આ એવો વિસ્તાર હતો જ્યાં પહેલેથી સંઘર્ષ ચાલી રહ્યો હતો. આના કારણે તરત જ સવાલો ઊભા થયા કે આખરે થયું શું હતું. તો મુખ્ય વાત એ છે કે આને કોઈ સામાન્ય વિમાન દુર્ઘટના નહોતી ગણવામાં આવી. શરૂઆતથી જ બધાને એવું લાગતું હતું કે વિમાનને જાણે જોઈને મિસાઇલથી તોડી પાડવામાં આવ્યું છે. હવે એ જોઈએ કે આ ફ્લાઇટમાં કોણ કોણ સવાર હતું. આનાથી આપણને ખ્યાલ આવશે કે આ માનવીય દુર્ઘટના કેટલી મોટી અને વૈશ્વિક સ્તરની હતી. આ ટેબલ પર એક નજર નાખીએ તો ખબર પડે છે કે આ ઘટના કેટલી વૈશ્વિક હતી. જુઓ, કેટલા અલગ અલગ દેશોના નાગરિકો આ ફ્લાઇટમાં હતા. આ એક જ ઘટનાએ દુનિયાભરના અસંખ્ય પરિવારો પર અસર કરી. અને આ ચાર્ટ એકદમ સ્પષ્ટપણે બતાવે છે કે નેધરલેન્ડ્સ પર આ દુર્ઘટનાની કેટલી ઊંડી અસર થઈ. તમે જોઈ શકો છો કે પીડિતોમાં સૌથી મોટો હિસ્સો ડચ નાગરિકોનો હતો, જે ખરેખર ખૂબ જ દુઃખદ છે. વિમાન જ્યાં ક્રેશ થયું એ જગ્યાને કારણે તરત જ એક મોટો ભૌગોલિક રાજકીય તણાવ ઊભો થયો અને સામસામે આરોપોનો દોર શરૂ થઈ ગયો. તો દુર્ઘટના પછી તરત જ બે અલગ અલગ વાતો સામે આવી. એક તરફ યુક્રેન અને પશ્ચિમી દેશો હતા જેમણે રશિયા સમર્થિત અલગતાવાદીઓ પર આરોપ મૂક્યો, અને બીજી બાજુ રશિયા હતું જેણે આમાં પોતાની કોઈ પણ સંડોવણીનો ઇનકાર કર્યો અને કહ્યું કે આ માટે યુક્રેનિયન સેના જવાબદાર હોઈ શકે છે. પશ્ચિમના નેતાઓ તરત જ બોલી ઉઠ્યા, જેમ કે અમેરિકાના એ વખતના ઉપરાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું હતું કે આ કોઈ અકસ્માત નથી, તેને આકાશમાંથી જ ઉડાડી દેવામાં આવ્યું છે. એકદમ સ્પષ્ટ વાત. અને યુક્રેનના રાષ્ટ્રપતિ પેટ્રો પોરોશેન્કોએ તો આને સીધું આતંકવાદનું કૃત્ય જ ગણાવ્યું. મતલબ કે તેમણે આ ઘટનાને તેમના દેશમાં ચાલી રહેલા સંઘર્ષ સાથે જોડી દીધી. આ ઘટનાના સમાચાર ફેલાતા જ આખી દુનિયામાં ખળબળાટ મચી ગયો અને દુનિયાભરના નેતાઓ તરફથી તરત જ પ્રતિક્રિયાઓ આવવા લાગી. અને બે મુખ્ય દેશો અમેરિકા અને રશિયા બંનેએ આ દુર્ઘટના પર એકદમ અલગ અલગ મત રજૂ કર્યા. તેમના દૃષ્ટિકોણ એકબીજાથી તદ્દન વિપરીત હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું કે શું થયું અને શા માટે થયું તે નક્કી કરવામાં અમેરિકા શક્ય તમામ મદદ કરશે. તેમણે સંપૂર્ણ તપાસની માંગ કરી. બીજી તરફ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો સૂર અલગ હતો. તેમણે કહ્યું કે જો આ ધરતી પર શાંતિ હોત અથવા તો દક્ષિણ પૂર્વ યુક્રેનમાં લશ્કરી કાર્યવાહી ફરી શરૂ ન થઈ હોત તો આ દુર્ઘટના બની જ ન હોત. આમ તેમણે આડકતરી રીતે યુક્રેન સરકાર પર દોષ નાખ્યો. અને સ્વાભાવિક છે કે મલેશિયા જે દેશની આ એરલાઇન હતી ત્યાંના વડાપ્રધાન નજીબ રઝાકે ઊંડો આઘાત વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, આપણે ચોક્કસપણે જાણવું જ પડશે કે આ ફ્લાઇટ સાથે શું થયું. કોઈ પણ કસર બાકી રાખવામાં આવશે નહીં. તેમણે સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસની માંગ કરી. ચાલો હવે એ જોઈએ કે દુર્ઘટના પછીના તરતના કલાકો અને દિવસોમાં શું શું બન્યું. ઘટનાક્રમ કેવો હતો તેના પર એક નજર કરીએ. તો જુઓ, 17 જુલાઈએ રશિયન મીડિયામાં પહેલા સમાચાર આવ્યા. મલેશિયા એરલાઇન્સે પણ પુષ્ટિ કરી કે MH17 સાથેનો તેમનો સંપર્ક તૂટી ગયો છે. બીજે જ દિવસે એટલે કે 18 જુલાઈએ એર ફ્રાન્સ જેવી મોટી એરલાઇન્સે પૂર્વી યુક્રેન ઉપરથી ઉડવાનું બંધ કરી દીધું. એ જ દિવસે યુક્રેનની સુરક્ષા એજન્સીએ કેટલાક ઓડિયો રેકોર્ડિંગ્સ જાહેર કર્યા જેમાં અલગતાવાદીઓ કથિત રીતે એક નાગરિક વિમાનને તોડી પાડવાની વાત કરી રહ્યા હતા. અને પછી રશિયા તરફી અલગતાવાદીઓએ દાવો કર્યો કે તેમને વિમાનનું બ્લેક બોક્સ મળી ગયું છે. એટલે કે શરૂઆતના 48 કલાક ખૂબ જ ગરમાગરમી, આરોપો અને મહત્વની શોધોથી ભરેલા હતા. આ બધી ઘટનાઓ પછી આખી દુનિયા સામે એક મોટો સવાલ ઊભો થયો કે જ્યારે સંઘર્ષ અને ખોટી માહિતીનો માહોલ હોય ત્યારે 298 નિર્દોષ લોકોના ભોગ લેનારી આ ઘટનામાં સાચો ન્યાય કેવી રીતે મળી શકે અને પારદર્શક તપાસ કેવી રીતે સુનિશ્ચિત કરી શકાય.
આ એક એવો પડકાર છે જે બતાવે છે કે જ્યારે કોઈ દુર્ઘટના યુદ્ધ અને રાજકારણમાં ફસાઈ જાય છે ત્યારે સત્ય શોધવું કેટલું મુશ્કેલ બની જાય છે.